દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। હજીરા ગોઠાણ સ્પેશિયલ રેલવે રૂટના સંપાદનને લઈ ખેડૂતો આંદોલનના માર્ગે જનાર છે, ત્યારે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ગોઠાણ હજીરા સ્પેશિયલ રેલવે રૂટના સંપાદનના વિરોધમાં દામકા, વાસવા તેમજ અન્ય ગામના અસરગ્રસ્ત ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે રેલવે સંપાદન માટે વારંવાર જમીન માપણીના નામે અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરાય છે, જેથી આવનાર સમયમાં ખેડૂતો આંદોલન કરશે તો ખેડૂતો કાંદાનો હાર પહેરી વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા। ભરતભાઈ મલગામાં મોજે મલગામાનો 220 નંબર જે 15 વીઘાનો હું ખાતેદાર છું, એની અંદરથી 60 ગુંઠા જેટલી જમીન મારી આ રેલવે લાઈને સંપાદનમાં મૂકી છે અને એ જે રેલવે લાઈન લઈ જવા માંગે છે હજીરાથી ગોઠાણની અંદર, એમાં અમારો સંપૂર્ણ તમામ 14 ગામના ખાતેદારનો વિરોધ છે અને એ જ વિરોધના અનુસંધાને આજે કલેક્ટરશ્રીને અને જુદા જુદા વિભાગના દેશના પ્રધાનમંત્રીશ્રી, રેલવેના મિનિસ્ટરોશ્રી અને અન્ય જે તે વિભાગ લાગુ પડતા છે એને અમે આજરોજ પરિપત્ર ભારતીય ટપાલ દ્વારા અને મૌખિકમાં આજે સુરત કલેક્ટરશ્રીને રજૂઆત કરવા અમે આવ્યા છે। જી, મારું નામ દીપકભાઈ ધનસુખભાઈ પટેલ, પ્રમુખ શ્રી હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંત્રી। અહીંયા લગભગ 5 થી 7 ગામના લોકો વિરોધ કરવા માટે આવી રહ્યા છે, કારણ કે અમારા હજીરા કાંઠા વિસ્તારમાંથી હજીરા ગોઠાણ જે રેલવે લાઇન જઈ રહી છે, એ રેલવે લાઇન અમારી જે જમીનની માંથી જે જઈ રહી છે, અમારી મહામૂલી જમીન સરકાર કોઈ પણ કારણે પડાવી લેવા માગે છે, કારણ કે અમારી જમીનની બાજુમાં હજારો હેક્ટર સરકારી ખાલેન પડેલી છે, છતાં સરકાર એ જમીનનો ઉપયોગ કરવા તૈયાર નથી। જ્યારે અમારી મહામૂલી જમીન પડાવી લઈ સરકાર અમારા હજીરા કાંઠા વિસ્તારમાં જે 7-8 ગામો બેટના રૂપમાં વસેલા છે, એ 7-8 ગામોમાં સાહેબ અમારા ગામની વચ્ચેથી લઈ જાય છે, અમારા ગામના 2 વિભાગ થઈ જઈ રહ્યા છે। એટલે અમે આ બાબતે વિરોધ કરવા માટે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ સાહેબ। જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે કાયદેસર અમે આગળ કોર્ટમાં જવાના છે, પરંતુ આગામી દિવસોમાં આ જ કલેક્ટર સાહેબને અહીંયા ગાડી અમે ધરણા પ્રદર્શન પણ કરીશું અને અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડીશું। અમે જે તે અત્યારે અમે વૈકલ્પિક રૂટ માટે અમે રેલવેના જે તે ડિપાર્ટમેન્ટમાં અમે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબને, રેલવે મંત્રી સાહેબને તેમજ કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરી છે અને સાથે સાથે અમે જમીન સંપાદનના જે તે વિભાગ છે ત્યાં પણ અમે રજૂઆતો કરી છે। અમારી 6 વીઘા જમીન છે, 6 વીઘા જમીન તમે લઈ લેશો, તમે ક્યાં જશો? અને અમારી જમીનમાં અમે લસણ ભાજી પકવતા છે, થોડી ઘણી જગ્યા અમારા ઘર બનાવતા બી થોડી ઘણી જગ્યા બચે છે અમારી પાસે, તમે લઈ લેશો તો અમને રસ્તા પર આવી જશું અમે। હવે આવી રીતે અમને એટલો ડર છે કે સુવાનું બી અમને એ ડર લાગે છે કે અમે કેવી રીતે અમે સુએ ને કેવી રીતે અમે આખી રાત આવી રીતે રહીએ અમે, કે તમે લઈ લેશો તો અમે ક્યાં જશું? પરિવારો સદસ્ય તમારી સાથે? અમારા પરિવાર અમે 3 ભાઈ છે, મારા 2 દિયર છે, મારા ઘરવાળા છે અને મારા કાકા દાદીનું બંને લોકોનું ઘર છે। અમારા 1 થી 25 ઘર તૂટી જાય છે, બધા આખું ટોટલ માનીને કેટલા ઘર તૂટે છે। આટલી રજૂઆત કરી, હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું, શું કહેશો સરકાર? અમે તો જમીન નહીં આપીએ, જમીન અમે આપવાના જ નથી તમને, તમારે જો તો બીજી જગ્યા પરથી લઈ જાઓ, પણ એ જમીન અમે આપવાના નથી તમને। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।